સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત પર ઇતિહાસનું સૌથી મોટું કલંક લાગ્યું છે। જે આ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે દિલ્હીની જેમ ભરૂચમાં પણ નિર્ભયા કાંડ જેવો જ કાંડ થયો છે અને છતાં પણ નેતાઓ ગાયબ છે। સરપંચથી સાંસદ સુધી કોઈની પાસે સમય જ નથી કે થોડી સાંત્વના આ પરિવારને પાઠવી દઈએ। રાજનીતિના રોટલા શેકવા હોય તો રસ્તે ઉતરતા નેતાઓ આખરે ક્યાં છે તે એક મોટો સવાલ। ભરૂચની દીકરી સાથે જઘન્ય અપરાધ થયો છતાં પણ એક પણ નેતાને કોઈ સમય નથી, કોઈ ચિંતા નથી। સાહેબ, દીકરીના પરિવારને મળવા જવાનો પણ તમારી પાસે સમય નથી। ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાસે કોઈ સમય નથી। ભરૂચના પ્રભારી મંત્રી શ્રી કોવરજી અડપતિ પાસે પણ મળવાનો સમય નથી। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા પણ અત્યારે વ્યસ્ત ચાલી રહ્યા છે કારણ કે આટલો મોટો કાંડ થઈ ગયો પરંતુ પરિવારને સાંત્વના પાઠવવાનો તેમની પાસે સમય નથી। કહેવાતા સ્થાનિક નેતાઓ પાસે પણ કોઈ સમય જ નથી। વાતે વાતે રસ્તા પર આવી પડતા આ નેતાઓ અહીંયા કેમ ગાયબ થઈ ગયા છે? વાતે વાતે ધરણા કરતા નેતાઓને આખરે કેમ સમય નથી? દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર આખરે કોના પાપે થયો? એક મોટો સવાલ। કાયદાનું રાજ ન હોય તે હદે કેમ ખાડે ગઈ છે રાજ્યની સ્થિતિ? તો ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે। આરોપી વિજય પાસવાને વિકૃતાની તમામ હદ વટાવી હતી। લોખંડનો સળિયો તેણે તેનો ઉપયોગ કર્યો હતો અને છેલ્લા 48 કલાકથી આ સમાચાર ચાલી રહ્યા છે પરંતુ હંમેશા પોતાની કારકિર્દી ચમકાવવા માટે, પોતાના રાજકીય આંકાઓને ખુશ કરવા માટે મેદાનમાં આવતા જે નેતાઓ છે હવે ક્યાંક ગાયબ થઈ ગયા છે, દેખા દેતા નથી। આ પરિવારને અત્યારે સાંત્વના પાઠવવાનો સમય છે, તેમના આ દર્દમાં તેમની સાથે ઉભા રહેવાનો સમય છે પરંતુ એક પણ એવા રાજકીય નેતા નથી કે જે આ પરિવાર સાથે પહોંચ્યા હોય। અમારી સાથે ઉમંગ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। ઉમંગ, છાશવારે આ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષના લોકો ધરણા આપે છે, વિરોધ કરે છે, રસ્તા પર ઉતરી આવે છે પરંતુ દિલ્હી જેવો નિર્ભયા કાંડ અહીંયા ભરૂચમાં થઈ ગયો પરંતુ એક પણ એવા નેતાને સમય નથી કે આ દીકરીના પરિવાર જોડે જાય કારણ કે આ જે પિતા છે, દીકરીના પિતા ક્યાંક હોસ્પિટલના ધક્કા ખાતા હશે, ક્યાંક પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હશે ને ક્યાંક ભગવાનને પણ પ્રાર્થના કરતા હશે કે મારી દીકરી બચી જાય। તેની વચ્ચે આ રાજકીય પક્ષના નેતાઓને એટલી બધી વ્યસ્તતા છે કે પરિવારને મળવાનો સમય નથી તેમની પાસે। સરપંચ લઈ અને સાંસદ વિકાસ નવાઈ લાગશે, 7મી વખત સાંસદ જે છે એ સાંસદની સીટ ઉપરથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ જીતતા આવ્યા છે। જ્યારે બાજવાનું હોય ત્યારે મા બેન સમાણી ગાળો એ સાંસદોએ આપેલી છે, એમાં કોઈ નવી નથી। વિડીયો પણ સામે આવેલા છે। ત્યાંના ધારાસભ્યો હોય તે પણ મળવા નથી ગયા કે ત્યાંના સરપંચ હોય, ગામના કોઈ પણ વ્યક્તિ હોય એ દીકરીને મળવા માટે ક્યારેય ક્યાંય ગયા નથી અને એ દીકરી મરણ ઝોલા વચ્ચે જ્યારે આ તડફડિયા મારી રહી છે, ક્યાંક ઝોલા ખાઈ રહી છે મરણ અને જીવન વચ્ચે, પ્રશ્નાર્થ એ થાય સાહેબ કે તમારે જ્યારે તમારા રાજકીય રોટલા શેકવા હોય, મતો લેવા હોય, તમારે કોઈ યોજનાના પૈસાની વાત હોય અથવા તો ક્યાંક ને ક્યાંક લોકોનું જ્યારે તમારે સ્વાર્થ હોય ને ત્યારે તમે એ મુદ્દાને પકડો છો। આ જ જગ્યાએ વિકાસ કોઈ એવી વ્યક્તિની દીકરી સાથે કઈ થયું હોત ને તો તપડ દોડતા પહોંચી ગયા હોત, ઘોડાની જેમ દોડ્યા હોત અને ફટાફટ પહોંચ્યા ને હાજરી પુરાવત, સાહેબ હું આવી ગયો છું, યસ સર, ધારાસભ્ય યસ સર, સાંસદ યસ સર, સરપંચ યસ સર, બધા હાજરી પુરાવે। કારણ, મુખ્ય કારણ એવું છે કે આ જે દીકરી છે ને એ શ્રમિક પરિવારમાંથી આવે છે અને શ્રમિક પરિવારની આ લોકોને કોઈને કઈ ચિંતા નથી। એટલા માટે છેલ્લા 4 દિવસથી એ દીકરી પહેલા ઝઘડિયા, ત્યાં ન થયું તો અંકલેશ્વરમાં ના થયું તો ભરૂચમાં સારવાર માટે ગઈ અને હવે વડોદરામાં આવી। ત્યાં આગળ પણ દીકરીની પરિસ્થિતિ તો હજી ગંભીર જ છે અને ત્યાં હજી કોઈ એમને મળવા નથી કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય। સાહેબ, ત્યાંના સરપંચ થી માંડી હોય કે કોઈ પણ વ્યક્તિ એક વખત સાહેબ દીકરીના પરિવારને મળી આવત કે જે થયું અમે જોઈ લઈશું, અમે છીએ, ચિંતા ના કરતા પડખે ઉભા છીએ। મત લેવા જાવ તો ત્યારે ભાઈ બાપા કરો છો ને, અમને મત આપજો હો। અરે મત આપી દીધો, હવે તો જવાબદારી જોવો તમારી કે શું કરી રહ્યા છો તમે। તમારા રાજકીય રોટલા શેકાઈ જાય, તમે જીતીને આવતા રહો, તમે દિલ્હી પહોંચી જાઓ, તમે તમારી વિધાનસભાથી સીટમાંથી ચૂંટી અને ગાંધીનગર બેસી જાઓ કે સરપંચ નહીં ઓફિસની અંદર બેસી જાઓ એટલે ત્યાં તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું? સહેજ પણ નહીં। અને એટલા માટે જ 4 દિવસથી અમને મૂંઝવી રહ્યો છે પ્રશ્ન કે આ રાજનેતાઓ ક્યાં છે?
ક્યાં છે આ રાજનેતાઓ કે સાહેબ પછી ચૂંટણી સમય પાછા ડીજે ને વરઘોડા ને ઢોલ ને નગારા લઈને નીકળશો? એક જ ચાલે, આ જ ચાલે, એક જ ચાલે, ફલાણા ચાલે, એક જ ચાલે, ઠીકણા ચાલે, કોઈ નહીં ચાલે, કોઈ નહીં ચાલે સાહેબ. જયારે દીકરી ઉપર આવા કૃત્ય થશે ને, તમે સામે નહીં આવો ને, ત્યારે એક પણ નહીં ચાલે. આ જનતા છે, બધું જાણે છે, અને એટલા માટે જ ક્યાંક એક પરિસ્થિતિને આવતા વાર નહીં લાગે કે જ્યારે જનતાનો ગુસ્સો છે ભારોભાર દેખાશે ને સાહેબ. અને એ જ થઈ હતી વડોદરાની અંદર. એક પણ મંત્રી, એક પણ નેતા, એક પણ ધારાસભ્યને પૂર આવ્યું ત્યારે નતા ઉભા રહેવા દીધા. આ ભલે ન થાય આ નેતાઓની તો મને યાદ કરજો, કારણ કે સમય હવે દૂર નથી સાહેબ. લોકો તમને ઓળખી ગયા છે, તમે તમારા ઘરના ઘડા ભરી લીધા છે, અને લોકોને ખબર પડી ગઈ છે કે જ્યારે જરૂર હોય છે ને ત્યારે જ આ નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ, તંત્રીઓ બધા દોડતા આવે છે. ફિર મેં કોણ, તું કોણ? આ પરિસ્થિતિ ઊભી થાય છે. ખભા ઉપર બેસાડીને જેણે તમારા વરઘોડા કાઢ્યા, જેણે તમને ભાઈ બાપા કર્યા, જેમણે તમને ફૂલહાર પહેરાયા, એ ફૂલહાર તમે ભૂલી ગયા છો, એમનો ખભો તમે ભૂલી ગયા છો. જ્યારે ખરેખર આ પરિવારને જરૂર છે. મનસુખ વસાવાને ફોન કરી રહ્યા છે, રિંગ જઈ રહી છે. બિલકુલ. અને જે સવાલ તમે જે બધા ઉઠાવ્યા, આ રાજકીય પક્ષના નેતાઓ માણસ નહીં પરંતુ તેમને ફક્ત એક મત તરીકે જોવે છે. તેમને એવું જોવા મળે છે કે આ એક મત આપણે લેવાનો છે એટલે આપણે ભાઈ બાબા કરી દઈએ, પછી 5 વર્ષ આપણી ગાડી ચાલતી રહેશે. પરંતુ અત્યારે સમય છે આ પરિવારની પડખે ઉભા રહેવાનો. આમાં ઉમંગ, મહિલા આયોગ ક્યાં છે? મહિલા આયોગ ઉચ્છ્વાસવારે બધી વાતો કરે છે. આટલો મોટો કેસ થયો છે, હજુ સુધી મહિલા આયોગ તરફથી કોઈ તપાસ કરવામાં નથી આવી. સત્તા પક્ષના લોકો ક્યાં છે? કોઈ અહીંયા પહોંચ્યું નથી. ગુજરાતમાં જે કહેવામાં આવ્યું છે ભાજપ તરફથી 162 અમારા ધારાસભ્ય પહોંચ્યા. શું કરવાના તમારે 162 ધારાસભ્ય? કોંગ્રેસની વાત કરીએ, છાશવારે લોકોના કે અમે લોકોની પડખે છે, અમે વિપક્ષ છીએ, જનતાનો અવાજ બનીએ છીએ. જનતાના અવાજની જરૂર છે પણ આ સામે યાદ કરો મનસુખ વસાવા સાહેબ, સાંસદ શ્રી, તમને આ લોકોએ ચૂંટીને મોકલ્યા છે સાહેબ. ફોન ઉપાડીને ખાલી વાત અમારી જોડે કરી લો કે હું આજે જઈશ, કાલે જઈશ, પરિવારને અમે કહી દઈશું, ચિંતા ન કરતા, સાંસદ આવવાના છે. એટલું તો કેવડાવો સાહેબ, એટલું તો કેવડાવો. તમારા જ વિસ્તારનો આ પરિવાર છે, ભલે ને એ શ્રમિક રહ્યો, પણ સાહેબ છે તો આખરે માણસ ને, અને માણસ આપે છે તો મત ને. અરે તમને પરિવારની ચિંતા ને, તમને તમારા મતની ચિંતા તો છે ને સાહેબ. આ આંગળી ઉપર જ્યારે લાઈન થાય, એ લાઈનની ચિંતા તો બધા નેતાઓ ખૂબ કરે છે. મુફદ્દલ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો મુફદ્દલ? ઉમંગ, કુંવરજી હળપતિ કે જે પ્રભારી મંત્રી છે ભરૂચના, અને ત્યાંના સ્થાનિક નેતા પણ છે. આખા દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં કુંવરજી હળપતિ જાણીતું નામ છે. કુંવરજી હળપતિને જ્યારે કોલ કર્યો પીસીઆર ટીમે, હું પીસીઆર માં જ હાજર હતો, વિકાસ, કુંવરજી હળપતિ અત્યારે આપણી સાથે કનેક્ટ થઈ ગયા છે. કુંવરજીભાઈ, ફરી એકવાર એમણે ફોન કાપ્યો છે, પણ જ્યારે પીસીઆર ટીમ સાથે કુંવરજીભાઈએ વાત કરી તો એમણે કહ્યું કે કઈ ઘટનાની તમે વાત કરો છો, કઈ ઘટનાની તમે વાત કરો છો, આવો સવાલ પૂછો. સાહેબ, આખા ગુજરાતમાં જે ઘટનાને લઈને શરમથી માથું ઝૂકી જાય, જે ઘટનાની ચર્ચા હોય, ઝારખંડથી મંત્રી આવે અને એમ કહે કે જરૂર હોય તો અમે એરલિફ્ટ કરી દઈશું. ગુજરાતમાં અમારા જે રાજ્યના રહેવાસી છે કે જે ગુજરાતમાં આવીને વસે છે, એમને સુરક્ષા પૂરતી નથી મળતી, એવું ઝારખંડના મંત્રી આવીને કે ઝારખંડના મંત્રીને ખબર છે કે ગુજરાતના ભરૂચના તમારા વિસ્તારમાં કુંવરજીભાઈ આ પ્રકારની ઘટના બની છે, અને તમે એવો સવાલ પૂછો તો કે શેની વાત કરો છો તમે? આખા ભરૂચમાં, આખા ગુજરાતમાં ને આખા દેશમાં ચર્ચા છે કે એક દીકરી સાથે નિર્ભયા જેવો કાંડ થયો છે. અમે સવાલ એ પૂછી રહ્યા છીએ કે તમારે રાજનીતિનો રોટલો શેકવો હોય, આ સવાલ માત્ર કુંવરજી હળપતિને નથી, દક્ષિણ ગુજરાતની રાજનીતિના તમામ નેતાઓને છે. કોઈ એક પક્ષના નહીં, તમામ પક્ષના નેતાને છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે બધા ખૂબ ધજા પતાકા લઈને નીકળ્યા હતા કે અમને મત આપજો. ભરૂચની દીકરી સાથે આ અત્યાચાર થયો, જઘન્ય અપરાધ થયો, એક પણ નેતા પાસે સમય નથી. તમારા 10 મત વધતા હોય તો ગમે તે રસ્તા ઉપર ચક્કાજામ કરવા માટે તમે રેડી હોવ છો, ગમે ત્યાં ધરણા કરવા માટે રેડી હોવ છો. અને અમે માત્ર એટલું પૂછીએ કે આ દીકરીના પરિવારને સાંત્વના આપવાનો સાહેબ તમારી પાસે સમય નથી, તો તમે કહો છો કે શેની વાત કરો છો તમે? અરે શેની વાત કરતા હોઈએ? જેનાથી ભરૂચના એક એક નાગરિકનું માથું શરમથી ઝૂકી ગયું, એ જ ઘટનાની વાત કરતા હોઈએ ને. ભરૂચની દીકરી સાથે જે આ માસૂમ દીકરી સાથે જે થયું છે, મોતના બિછાણે પડી છે,
અને તમને ખબર નથી કે શેની વાત કરી રહ્યા છીએ? આવો સવાલ તમે પૂછો છો અને જ્યારે ફરીવાર તમને કનેક્ટ કરીએ કાપી નાખો છો. કેમ કે અમને ખબર છે સાહેબ કે તમારી પાસે જવાબ નથી. તમારી પાસે જવાબ નથી. તમે ચૂકી ગયા છો. આટલા કલાકો થઈ ગયા. દીકરી મરણ પથારીએ હોય એ પ્રકારની એની સ્થિતિ છે. કેમ કે એની સાથે એક માનસિક વિકૃત શેતાને એવી હરકત કરી છે કે દીકરીના જીવ બચશે કે નહીં એ સવાલ છે. અને તમે કોઈ ત્યાં મળવા નથી ગયા, એના પરિવારને સાંત્વના આપવા નથી ગયા, એને એવું કહેવા નથી ગયા કે અમે લોકો લડીશું અને આ નાલાયકને જે સજા થતી હોય એ કરાવીશું, જે પણ થઈ શકતું હોય અમારાથી કરીશું. આવો એક શબ્દ, આવું એક વાક્ય સાંત્વનાનું કહેવા માટે પણ તમારી પાસે સમય નથી. એટલે પછી આ પરિસ્થિતિ ઊભી થાય છે કુંવરજી હળપતિ કે તમારે ગુજરાત ફર્સ્ટના ફોન કાપવા પડે છે. ઉમંગ, ચોક્કસથી. અને એટલા માટે જ એ ગીત વાગતા હોય છે ને, મને હમણાં જ મુફદ્દલ યાદ આવે કે વિજય ભવ, વિજય ભવ, વિજય થઈ ગયા. અને અહીંયા તમે છે ને સાહેબ, એ હારી ગયા છો. એ ભાવનાઓ આપવામાં હારી ગયા છો, ભાવના સાથે જોડાવામાં હારી ગયા છો, સાંત્વના આપવામાં હારી ગયા છો, લોકો પડકે ઊભા રહેવામાં હારી ગયા છો, વાયદાઓમાં હારી ગયા છો, વચનોમાં હારી ગયા છો. તમે તમામ જગ્યાએ હારી ગયા છો. ભલે તમે વિજય ભવના નાદ સાથે તમારા ઢોલ નગારાને વરઘોડો વિજયનો નીકળ્યો હતો, એ કોઈ પણ રાજનૈતિક સ્થાને તમે ધારાસભ્ય બન્યા, તમે સાંસદ બન્યા, તમે સરપંચ બન્યા કે કોઈ પણ સ્થાને તમે બિરાજ્યા, ત્યાં જીત્યા, પણ અહીંયા તમે હારી ગયા છો. વિકાસ, બિલકુલ. અને ઉમંગ, સવાલ બીજા એ પણ છે કે આ બધા રાજકીય પક્ષના લોકો જ્યારે તેમના ટાર્ગેટ એચીવ કરવાનો હોય છે, ભાજપની જ વાત કરી લઈએ, સદસ્યતા અભિયાન હતું ત્યારે કેવા ત્યાં જતા હતા. કોંગ્રેસની વાત કરીએ, તેમના જે કાર્યક્રમ યોજવાતા, જનસંવાદ કાર્યક્રમ યોજવો હતો ત્યારે જતા રહેતા હતા, પરંતુ હવે આવતા નથી. હવે બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના વિશે વાત કરીએ. આ જ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ મોટો ઘટસ્ફોટ. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હતી. પીડિતાના ગુપ્ત ભાગમાં તેણે સળિયો નાખ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની આ વિકૃતતા સામે આવી છે. પોલીસે ઘટનામાં વપરાયેલો સળિયો હવે કબજે કર્યો છે, કારણ કે કોર્ટમાં જ્યારે આ કેસ પહોંચે છે ત્યારે આ તમામે તમામ પુરાવા ખૂબ જ મહત્વનો હોય છે. જ્યારે કેસ આખો મજબૂત કરવો હોય ત્યારે આવા મજબૂત પુરાવા પણ જરૂરી છે, જેથી તેને કડકમાં કડક સજા થઈ શકે. મેડિકલ રિપોર્ટ બાદ હવે હત્યાના પ્રયાસની પણ કલમ ઉમેરાઈ છે. આરોપી વિજય 1 મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર ઈજાને પગલે પોલીસે તપાસ માટે એક સમિતિ બનાવી છે. ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા કેમ બેખોફ બની રહ્યા છે તે એક મોટો સવાલ છે. ઉમંગ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ઘણા બધા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં દીકરીને બહાર નીકળવામાં પણ હવે વિચારવું પડશે? આ જે નરાધમ તત્વો છે, અસામાજિક તત્વો છે, લુખ્ખાઓ છે, કેમ તેમની આંખ ઊંચી થાય છે દીકરીઓ સામે? કેમ તેમના મનમાં કાયદાનો ખાખીનો ડર નથી કે જો અમે આવું કૃત્ય કરીશું, જો અમે આવો પ્રયાસ પણ કરીશું તો અમારી શું હાલત થઈ શકે છે? બીજી બાજુ હવે રાજનીતિની વાત કરીએ કે રાજનીતિના જે રોટલા શેકવા હોય ત્યારે તો આ તમામે તમામ નેતાઓ રસ્તા પર ઉતરી આવે છે, ધરણા કરે છે, હલ્લા બોલ કરે છે, પરંતુ એક પણ એવા નેતા નથી, એક પણ ખમીરમંતા નેતા નથી કે જે આખા મામલે એક ટ્વીટ તો કરી બતાવે, એક પ્રતિક્રિયા આપી બતાવે. આમ તો છાસવારે થોડી પણ એવી કોઈ બાબત થાય, આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાના હોય, તરત સોશિયલ મીડિયામાં વિડીયો બની જાય, ટ્વીટ થઈ જાય, ફોટો બનાવી દેવામાં આવે, પોસ્ટ થઈ જાય. પરંતુ અહીંયા એક 10 વર્ષની દીકરી જે પીખાઈ છે, અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, પરંતુ એક પણ એવા રાજકીય નેતા નથી કે જે આ વિશે બોલી શકે કે ભાઈ આમાં ખોટું થયું છે. આ પરિવારને સાંત્વના પાઠવી શકે એવો એક પણ નેતા અત્યારે નથી. ભરૂચ નહીં, આખું ગુજરાત લજવાયું છે, છતાં પણ એક પણ નેતાજી પાસે અત્યારે સમય નથી. સમય તો વધુ છે, પરંતુ એમના મોઢા સિવાય ગયા છે, એમની પાસે બોલવા માટે કંઈ નથી. સવાલ એ છે કે તમે એટલા બધા વ્યસ્ત છો, એટલી બધી વ્યસ્તતા છે કે દીકરીના પરિવારને મળવા જવાનો પણ સમય નથી. એ પિતાની હાલત કેવી હશે તમે ફક્ત વિચારો કે તેની સામે એ દીકરી પડી હશે કે જેને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. નરાધમે તેને ગુપ્તાંગમાં તેને સળિયો નાખ્યો હતો, બે વાર દુષ્કર્મ આચર્યું. એ પિતાની હાલત કેવી થઈ હશે કે ક્યાં હોસ્પિટલ જાય કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય કે મંદિરમાં જાય, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારી દીકરીને હવે તમે સાજી કરી દો. અને એ પરિવારને થોડી પણ સાંત્વના પાઠવા માટે, પરિવારનો થોડો તેમને એક એ પ્રમાણેનું વાતાવરણ આપવા માટે કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમારે ડરવાની જરૂર નથી, એ તો પણ સાંત્વના તમે આપી શકતા નથી.
તો ભરૂચના ઝઘડિયાનો બનાવ છે જીઆઈડીસીનું, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને સવાલ એ છે કે ક્યાં સુધી આ સવાલ અમે ઉઠાવતા રહીશું, ક્યારે જવાબ અમને મળશે, આવા દુષ્કર્મના બનાવ ક્યારે અટકશે, એ સવાલ સળગતો જ રહેશે અને તેનો જવાબ સરકારે, આખી સિસ્ટમે, વહીવટી તંત્રએ આપવો પડશે. તો આખા કેસમાં પોલીસે આરોપીને તો ઝડપી લીધો અને પછી તેને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન થયું હતું. તે જગ્યાએ તેને લઈ જવામાં આવ્યો હતો. જોકે જ્યારે રીકન્સ્ટ્રક્શન માટે આરોપીને લાવવામાં આવ્યો ત્યારે આરોપીને ચાલવાના પણ ઠેકાણા નથી. આરોપી વિજય પાસવાને વિકૃતતાની હદ વટાવી હતી. નરાધમને ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો. જો કે કેવી તેની સરભરા થઈ છે, તે ચાલી પણ ન શકે તેવી તેની હાલત કરવામાં આવી છે. ઘટના સ્થળે તેને લઈ જવામાં આવ્યો હતો અને આ આખી ઘટના એટલા માટે અત્યારે પોલીસ માટે મહત્વની છે કારણ કે એક એક પુરાવો અહીંયા કબજે કરવો, મેળવવો જરૂરી છે. આ તમામે તમામ જે પુરાવો છે, જે જગ્યાએ તેણે આ કુકર્મ આચર્યું હતું, જે વસ્તુઓનો તેણે ઉપયોગ કર્યો હતો, એ તમામ ચીજ વસ્તુઓ હવે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ, જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી, તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો, તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આઈઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની વાત કરવામાં આવે તો એક નરાધમ 36 વર્ષીય પરિણીત યુવકે એક 10 વર્ષની સગીરા ઉપર જઘન્ય કૃત્ય કર્યું છે, દુષ્કર્મ આચર્યું છે. સાથે સાથે તેના જે ગુપ્ત ભાગ છે તેની ઉપર તીક્ષ્ણ લોખંડનો સળિયો નાખ્યો હોવાની ફરિયાદો મળી હતી. તમે જોઈ રહ્યા છો આજે ગુજરાત પોલીસે નરાધમોને કઈ રીતે ઊભા કરી દીધા છે. તમે જોઈ રહ્યા છો સમગ્ર વિસ્તાર જે સ્થળ છે ત્યાં એને લાવવામાં આવ્યો છે અને ખાસ વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો જે પ્રકારની સજા થવી જોઈએ તે થઈ છે. ખાસ વાત કરીએ તો સમગ્ર જીઆઈડીસી પોલીસ વિભાગ દ્વારા આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરવા સાથે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે. સમગ્ર ખાસ વાત કરવામાં આવે તો અહીં જુલુસ કાઢવામાં આવ્યો તેવું માનવામાં આવે છે. ખાસ વાત કરવામાં આવે તો નરાધમને લઈને ક્યાંક ને ક્યાંક આજે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ નરાધમે માત્ર 10 જ વર્ષની સગીરા ઉપર નીચ કક્ષાનું કૃત્ય કર્યું હતું, જેને લઈને આજે ગુજરાત પોલીસે પણ કાયદાના પાઠ ભણાવી દીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે આ વિસ્તારમાં તેનું જુલુસ કાઢવામાં આવ્યું છે અને સાચા અર્થમાં કાયદો શું કહેવાય તેનો એને પાઠ ભણાવી દેવામાં આવ્યો છે. ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર સમગ્ર ઘટના જઘન્ય કૃત્ય કહેવાય, જેને લઈને હાલ આરોપીની જે પ્રકારે રીકન્સ્ટ્રક્શન એટલે કે ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો છે અને તે પ્રકારે તમે જોઈ રહ્યા છો તેની જે પરિસ્થિતિ છે. ખાસ વાત તો આની કરતા ગંભીર સજા થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. ત્યારે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં જે નરાધમ છે, જેણે 36 વર્ષના સાંઢે 10 વર્ષની સગીરાને પીખી નાખી છે, તેને ખરેખર ગુજરાત પોલીસ, ભરૂચ જિલ્લાની પોલીસે તેને સાચા અર્થમાં કાયદાના પાઠ ભણાવી દીધા છે. રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકોડા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં જે નરાધમે નીચ કક્ષાનું કૃત્ય કર્યું છે તે આજે ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આપણે ઘટના સ્થળની વાત કરવામાં આવે તો તમે જે આ ઘટના સ્થળ જોઈ રહ્યા છો, અહીંયા જે દિવાલ છે તે ટાયર હતું અને તેની ઉપર પથ્થર હતા. પોલીસે ગુનાના કામે તેને કબજે કરવામાં આવ્યું છે. સગીરાનું આ દિવાલની ઘરની પાછળ તેનું ઘર છે, જ્યાં વાત કરવામાં આવે તો પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ કરી છે. હજુ પણ અહીંયા ઘણા ક્યાંક ને ક્યાંક લોહીના દાગાથી માંડી સમગ્ર સામગ્રી આપણને જોવા મળી છે. વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીની જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો આ દિવાલ લગભગ 5 થી 6 ફૂટ ઊંચાઈવાળી છે. જે સગીરા છે તે આટલી જ હતી, જેના કારણે તેનાથી ઉપર ચડાયું નહોતું, જેના કારણે જે સગીરા છે તેણે લોહીથી લથપથ અવસ્થામાં આ જ દિવાલ પાસે એક ટાયર મૂક્યું હતું અને પથ્થરનો પાળો બનાવી તેની ઉપર ચડી તેને લોહી લુહાણ અવસ્થામાં તેના ઘર સુધી પહોંચી હતી. આજે જે નરાધમ છે તેને સ્થળ ઉપર લાવવામાં આવ્યો હતો, રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. કયા પ્રકારે સગીરાને રાખવામાં આવી હતી, કયા પ્રકારે તેની સાથે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું, કે રીતે કરવામાં આવ્યું હતું, તે સમગ્ર આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક
સગીરાઓ હવે સુરક્ષિત નથી, પરંતુ ગુજરાત પોલીસે જે નરાધમ છે તેને સાચા અર્થમાં કાયદાના પાઠ ભણાવી દીધા હોય તેવું માનવામાં આવે છે. આજે જે સ્થળ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ વિસ્તાર ઝાડી ઝાખડા વિસ્તાર માનવામાં આવે છે. આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર ઝાડી ઝાખડા વાળો વિસ્તાર હોય, જેના કારણે અહીંયા કોઈ અવર જવર ન કરી શકે તેવી જગ્યા હોવાના કારણે આ નરાધમે અવાવડું જગ્યાનો લાભ લીધો હોય, જેના કારણે આજે સગીરા ગંભીર અવસ્થામાં છે. તો ગુજરાત પર ઇતિહાસનું આ સૌથી મોટું કલંક લાગ્યું છે. દિલ્હીની નિર્ભયા જેવો કાંડ ગુજરાતની ધરતી પર થયો છે. ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે જનતામાં પણ રોષ છે. જનતાએ સગીરા સાથે દુષ્કર્મને લઈ રોષ વ્યક્ત કર્યો. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી અને ગુપ્ત ભાગમાં સળિયો નાખ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની વિકૃતતા સામે આવી છે. જોકે હવે જનતામાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. નથી, પણ તમે વિચારો આ નાની બાળકી છે જેનો પૂરી એના દૂધિયા દાંત પણ નથી પડ્યા. આજે એના દૂધિયા દાંત પણ નથી પડ્યા અને એ બાળકી ઉપર આવું કૃત્ય ક્યાં સુરક્ષિત છે? કઈ જગ્યાએ સ્ત્રી સુરક્ષિત છે? બીજી વાત, કહેવામાં આવે છે કે સ્ત્રી પોતાના એવા વસ્ત્ર પહેરે છે જેથી પુરુષોને આકર્ષે છે અને એથી આ બધા કૌભાંડ થાય છે. આ નાની બાળકી કયા વસ્ત્રો પહેરવા ગઈ? શું વસ્ત્રોમાં છે કે પુરુષની દાનતમાં ખોટ છે? એ મેઇન પ્રશ્ન છે. આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ કહેવામાં આવે છે સ્ત્રી આ રીતે કરે છે એટલે પુરુષોને આકર્ષે છે, આમ કરે છે. આ બાળકી છે, આ બાળકી કયા કપડા એવા પહેરવા ગઈ? આ બાળકીને જો દૂધિયા દાંત પણ પડ્યા નથી છતાં કૃત્ય કરવામાં આવ્યું, એ ગુજરાત સરકાર માટે અને તંત્ર માટે એક શરમજનકની વાત છે. સમજી શકો છો તો 10 વર્ષની બાળકી ઉપર જો આટલું મોટું થઈ જાય બળાત્કાર, અને એકવારની 2 વખત 1 મહિના પહેલા થાય પાછું બીજી વાર થાય, તો એ કેટલું યોગ્ય છે? મારી તો સરકારશ્રી અને આપણી ગવર્મેન્ટની અપીલ છે કે આના માટે સ્પેશિયલ સંસદમાં એક કાયદો પાસ કરાવીને એને ઓનલી 10 દિવસની અંદર એને જન્મટીપ નહીં પણ ફાંસીની જ સજા થવી જોઈએ, અથવા તો બીજા દેશોની અંદર જેમ થાય છે એમ ચોકની વચ્ચે કોરડા મારીને આવાની સજા કરવી જરૂરી છે. નહીંતર આવું ને આવું આનાથી પહેલા નિર્ભયા કાંડ થયું ત્યારે પણ ગવર્મેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે આના માટે અમે એક્શન લેશું, આ લેશું, પણ અત્યારે આવા કિસ્સા બને જ રાખે છે. ને ઉલટાના જેના ઉપર દુષ્કર્મ વર્ત્યું હોય એ જ ગુનેગાર સાબિત કરાવવામાં આવે છે, ને જે ગુનેગાર હોય છે એને થોડા દિવસમાં છોડી દેવામાં આવે છે. તો લોકો ક્યાં જશે? કોની પાસે ફરિયાદ લઈને જશે? તો સરકાર આના માટે જરૂર જાગવું પડશે, તંત્રને પણ આંખ ખોલવી પડશે. આવી જ રીતે જો ચાલશે તો બેન દીકરીઓની બિલકુલ સુરક્ષા નથી. આના માટે આપણે બહુ શરમજનક વાત છે. આવી જ ને આવી જો ઘટના થતી જશે તો આવી કેટલી બધી બેન દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે. નાની નાની, આ તો 10 વર્ષની 5 વર્ષની દીકરીઓ ઉપર પણ થયા છે. તો આ કેટલી હદ સુધીની વાત કહેવાય? તો સરકાર હજી સુધી શું કરે છે? ખાલી મોટી મોટી વાતો કરીને બેસી જશે તો નહીં ચાલે. દુષ્કર્મ આચરે છે તો તેમાં તો આપણી બાળકી કે દીકરી કે ઘરના કોઈ પણ વ્યક્તિ બહાર જતા પહેલા એમ વિચારશે કે મારી દીકરીને ઘરે રાખવી સેફ છે. કામ કરવા જતા પહેલા પણ કોઈ લોકોને વિચાર કરવું પડશે, માતા પિતાને, કે મારી દીકરી સાથે જો આવું થઈ ગયું તો હું શું કરીશ. ને આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં તાજેતરમાં જે છે કે ભરૂચમાં થયું, એની પહેલા વડોદરામાં થયું, ને 6 મહિના પહેલાનો આપણે જોઈએ કે ગુજરાત બહારની કેસો છે એમાં પણ દીકરીઓ સાથે અન્યાય સતત ને સતત થતો જ રહે છે. તો આપણે આપણી દીકરીને સેફ કઈ રીતે રાખવી? તો આપણે ગુજરાતના આપણે જે કલંકરૂપ જે ઘટના કહેવાય કે આપણે ગુજરાતના બણગામ ફૂંકતા હોય કે ગુજરાત સુરક્ષિત છે, ગુજરાત આમ છે, તો ક્યાંક ને ક્યાંક આ એક બહુ નિંદનીય ઘટના કહેવાય. આના માટે તાત્કાલિક ધોરણે ફાંસીના માંચડે ચડાવવો જોઈએ, અને ફાંસીના માંચડે જનતાના હવાલે કરી દે તો જનતાજીનો ન્યાય કરી દે. ક્યાંક ને ક્યાંક ન્યાયપાલિકાનું અનેક એવા કેસોના કારણે ઘણું બધું લેટ થતું હોય છે, ક્યાંક પંચો નબળા પડતા હોય છે, એના કારણે પણ ઘણા બધા આરોપીઓ છૂટતા હોય છે. આપણે જોતા હોય તો હોય કેટલા આરોપીઓને ફાંસીની સજા મળતી હોય કે કાયદાકીય કાર્યવાહી થતી હોય છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક ઓન ધ સ્પોટ જે કાર્યવાહી કરવામાં આવે તે થતું હોય છે. ક્યાંક ગરમીમાં માહોલ થતો હોય ત્યારે કાર્યવાહી થાય છે, અને પછી કોઈ જાતની કાર્યવાહી થતી નથી. સરકાર ક્યાંક નિષ્ફળ થતું હોય અને ક્યાંક તંત્ર પણ નબળું પડતું હોય છે. અને